હવે આપણે વાત કરીશું કે કોઈ પણ વ્યક્તિ એમએલએ કેવી રીતે બની શકે. તો અનુચ્છેદ યાદ રાખવાની 173 મુજબ એમએલએ બનવા માટેની લાયકાતો. સૌથી પહેલાં તે ભારતનો નાગરિક હોવો જોઈએ. એમએલએ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો વિધાનસભામાં હોય તો 25 વર્ષ અને વિધાન પરિષદમાં હોય તો 30 વર્ષ. આ વાત ધ્યાન રાખવી. અનુચ્છેદ 191 મુજબ એમએલએ બનવા માટેની ગેરલાયકાતો શું હોય? જો કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો તેને 10,000 ભરવાના અને એસસી અને એસટીનો હોય તો તેને 5,000 ભરવાના. એમએલએ બન્યા પછી તરત જ એમએલએનું પદ સંભાળવાનું હોતું નથી. સૌથી પહેલાં તમારે શપથ લેવી પડે છે રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરેલા સ્પીકર સામે. કોઈ એમએલએ લોકસભાની ચૂંટણી લડી શકે છે, પરંતુ જો તેમાં જીતે તો તેને 14 દિવસની અંદર જ તેને એમએલએમાંથી રાજીનામું આપવું પડશે. સીએમ અને મંત્રીમંડળનો પગાર રાજ્યની સચિત નિધિમાંથી ચૂકવવામાં આવે છે, માટે તે ભારિત હોતા નથી. આ વસ્તુ યાદ રાખવાનું. એટલે કે તેના પર ચર્ચા અને મતદાન થઈ શકે છે, પરંતુ તેનામાં ઘટાડો થઈ શકે નહીં. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પંચાયતી રાજ વિશે.